ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના ફિલ્મમેકર પૂજા ઉષાએ યુએસએના ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇનર જે ક્રીમરને સતત ફોલો કરી ધેટ્સ જસ્ટ ઇટ ડોક્યુમેન્ટરી બનાવી. વડોદરાના ફિલ્મમેકર પૂજા ઉષાએ યુએસએના ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇનર જે ક્રીમરને સતત ફોલો કરી ધેટ્સ જસ્ટ ઇટ ડોક્યુમેન્ટરી બનાવી હતી. પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે 50 મિનિટની આ શોર્ટ ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીન પ્રાધ્યાપકો, કોર્ડિનેટર, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા સ્થિત પ્રોડક્શન હાઉસ મેટા માઉન્ટ ફિલ્મ્સ દ્વારા એ પ્રોડ્યુસ કરી ફિલ્મ નિર્માતા પૂજા ઉષા નિર્દેશિત બસ આ જ ડોક્યુમેન્ટરી ફિલ્મ છે, જે યુએસએ આધારિત છે. ના સાઉન્ડ આર્ટિસ્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વેન્ટર જે ક્રેમર પર એ ડોક્યુમેન્ટરીનું એક્સક્લુઝિવ સ્ક્રીનિંગ આજ એમએસયુ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજેલ હતું. અમારું નામ પૂજા ઉષા છે. આપણે આજે પરફોર્મિંગ આર્ટ્સ પર છે અને અહીંયા સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે ફિલ્મ ધેટ્સ જસ્ટ ઇટ ડોક્યુમેન્ટરીનું, જે 50 મિનિટ લાંબી છે. અને આ ડોક્યુમેન્ટરી છે સાઉન્ડ આર્ટિસ્ટ પર જય ક્રેમર, જે યુએસથી આવ્યા છે, નેબ્રાસ્કાથી. અને એમનું જે વર્ક છે, જે એમને અહીંયા આવીને કર્યું હતું 6 મહિના માટે 2022માં, એ કોમન નોર્મલ ઓબ્જેક્ટ્સમાંથી એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવે છે. બેસિકલી હી ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇનર, સાઉન્ડ ડિઝાઇનર. તો એ આ ડોક્યુમેન્ટરી અમે આર્ટિસ્ટને 6 મહિના ફોલો કરી અને આ ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. અને એનું આજે સ્ક્રીનિંગ અહીંયા છે, જે અમે ડોક્યુમેન્ટરી અલગ અલગ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં વર્લ્ડ વાઇડ મોકલી રહ્યા છે. અને આજે એનું પ્રાઇવેટ સ્ક્રીનિંગ અહીંયા થઈ રહ્યું છે. આ ડોક્યુમેન્ટરી મેઇનલી છે કે કેવી રીતે આટલા એક્સપિરિયન્સ 71 યર્સના આર્ટિસ્ટ દુનિયા ફરી અને નોર્મલ ઓબ્જેક્ટ્સમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી લે છે, સાઉન્ડ ડિઝાઇન કરી દે છે. એટલે આપણી આજુબાજુ અબન્ડન્સ મટીરિયલ છે, સ્પેશિયલી ઇન્ડિયામાં. તો આપણે પણ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણી જાતે બનાવી શકીએ છીએ, રાધર દેન આપણે ખાલી આપણા મગજને ખોલવાની જરૂર છે ટુવર્ડ્સ આપણો પરસેપ્શન જે મ્યુઝિક માટે સંકુચિત છે એને ખોલવાની જરૂર છે. મારું નામ પૂજા ઉષા છે. હું એક ફિલ્મ મેકર છું. હું બરોડાથી છું. હું ટીવી કમર્શિયલ્સ, ફીચર ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરીઝ બનાવું છું. Yeah, I'm Jay Kramer. We're here today at the Faculty of Performing Arts, MSU, where I've been associated twice, 2 different Fulbright fellowships. The most recent one was turned into a movie by the great filmmaker Pooja Usha and her Metamount Films. We're screening that today, and it shows the process that I went through making musical instruments from ordinary materials I would find at the Shukravari Bazaar, and turning them into workable musical instruments, which I then did some recording and touring with in India, including performances in Hyderabad, Bangalore, and some stepwells in Vadodara, which ended up on the album that was released about a year ago in the US on Public Eyesore Records, Brian Day's label. And it's fun to be here. Of course, it's interesting to have that many microphones lined up in front of me, because I'm, of course, interested in sound. And to say thank you to everybody in Baroda, especially MSU, who has sponsored me twice for big projects. And it's fun to be watching it with some of my friends from here, and my good friend Pooja, who's standing back there. I better get a picture of her in this too. So there's more to come, because we have further projects lined up, and I've made some new instruments that work like this as recently as last week, and I was at Shukravari last Friday.